हाँ हाँ सर। ઓકે, પારિમાણિક સૂત્રોમાં હવે આગળ જઈએ. જો મેં અહીંયા ભૌતિક રાશિ લખી રાખી છે જેથી આપણે ફટાફટ વધારે ભૌતિક રાશિ કરી શકીએ એ માટે. ચલો, મેં તમને કીધેલું કે તમારે આગળની ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો યાદ રાખવાના છે. ઓકે, કોણ કહેશે વેગનું પારિમાણિક સૂત્ર? વેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t minus 1. That's good. m0 l1 t minus 1. That's good. Okay. પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 l1 t minus 2. That's good. m0 l1 t minus 2. ભાઈ બળનું પારિમાણિક સૂત્ર શું થશે? m1 l1 t minus 2. m1 l1 t minus 2. ઓકે, વેગમાનનું પારિમાણિક સૂત્ર શું થશે? m1 m1 l1 l1 t minus 1. That's good. Perfect. ઓકે, દબાણનું પારિમાણિક સૂત્ર શું થશે? m1 l minus 1 t minus 2. That's good. m1 l minus 1 t minus 2. કાર્યનું પારિમાણિક સૂત્ર? m1 l2 t minus 2. That's good. m1 l2 t minus 2. ઓકે, એનો અર્થ કે તમે પારિમાણિક સૂત્રો તૈયાર કર્યા. સર l1 ના આવે, m1 l1 ના આવે કાર્યમાં, તો m1 શેમાં l1 પેલા? t minus 2 કાર્યમાં. ના, એ બળમાં આવે. કાર્યમાં m1 l2 t minus 2. કાર્યનું પારિમાણિક સૂત્ર m1 l2 t minus 2. ઓકે ઓકે, ચલો, વેગ પ્રચલન, નવી ભૌતિક રાશિ વેગ પ્રચલન. એનું સૂત્ર છે વેગ ભાગ્યા અંતર. વેગ ભાગ્યા અંતર. એને સંકેતમાં છે ને ડેલ્ટા v બાય ડેલ્ટા x વડે દર્શાવાય છે. સંકેતમાં ડેલ્ટા v બાય ડેલ્ટા x વડે દર્શાવાય છે. ચલો, એનું પારિમાણિક સૂત્ર બનાવીએ. ચલો, પહેલા લખીએ. હવે ડાયરેક્ટ આપણે પારિમાણિક સૂત્ર લખીશું. ચલો, ડેલ્ટા v એટલે ચલો વેગનું પારિમાણિક સૂત્ર l1 t minus 1. ચલો, ભાગ્યા અંતર. ચલો, ભાગ્યા અંતર છે એટલે l1. સાદું રૂપ આપીએ શું થાય? m0 l0 t1. m0 l0 t minus 1. એનું એકમ શું થશે? તો એ ખાલી t minus 1 છે એટલે સેકન્ડ ઇનવર્સ. આવૃત્તિનો એકમ સેકન્ડ ઇનવર્સ. બોલો ભાઈ, વેગ પ્રચલન ખ્યાલ આવે બધાને? हाँ सर. ઓકે, હવે આગળ શ્યાંતા ગુણાંક. નવી ભૌતિક રાશિનું નામ છે શ્યાંતા ગુણાંક. આપણે આ બધું છે ને 10મા ચેપ્ટરમાં ભણવામાં આવશે. શ્યાંતા ગુણાંક સંકેત છે ઈટા. ઈટા આમ લખાય n અને એનો પાછળનો ભાગ ખેંચી લ્યો. એનું સૂત્ર છે બળ ભાગ્યા ક્ષેત્રફળ અને છેદમાં વેગ પ્રચલન. બળ ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા વેગ પ્રચલન. ચલો, એનું પારિમાણિક સૂત્ર બનાવીએ. તો બળ, ભાઈ બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t minus 2.
જો એ બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 પછી છેદમાં ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર l2 ચલો એ વેગ પ્રચલન હમણાં જ લખ્યું છે જુઓ t - 1 આ m0 l0 લખવાની જરૂર નથી તો સાદું રૂપ શું થશે બોલો કોણ કહેશે m1 l minus 1 t minus 1 પરફેક્ટ m1 l - 1 t - 1 m1 l - 1 t - 1 ચલો એકમ શું થશે કિલોગ્રામ પર મીટર સેકન્ડ. યસ કિલોગ્રામ પર મીટર સેકન્ડ ઓકે આ સૂત્ર પરથી બનાવીએ જો એક તો બળનો એકમ ન્યૂટન અપોન ભાઈ ક્ષેત્રફળનું એકમ મીટર સ્ક્વેર વેગ પ્રચલનનો એકમ સેકન્ડ ઇનવર્સ ભાઈ સેકન્ડ ઇનવર્સ એટલે 1/સેકન્ડ છેદમાં એટલે ઉપર એટલે એકમ થયો ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર બોલો ક્લિયર છો બોલો વેગ પ્રચલન અને સાંખ્યિક ગુણાંક ખબર પડે ભાઈ દરેકને હા સર. ચલો હવે આગળ કોણીય સ્થાનાંતર ભાઈ કોણીય સ્થાનાંતર એટલે રિયલમાં તો ખૂણો છે સંકેત થીટા સૂત્ર જો ખૂણાનું છે ચાપ ભાગ્યા ત્રિજ્યા ચલો એનું પારિમાણિક સૂત્ર બનાવીએ ચલો ભાઈ ચાપ એટલે એક પ્રકારની લંબાઈ કે નહીં ચાપ એટલે એક પ્રકારની લંબાઈ માટે લંબાઈનું પારિમાણિક સૂત્ર શું પારિમાણિક સૂત્ર સર તમે મ્યુટ છો. જો ચાપ એટલે એક પ્રકારની લંબાઈ એનું પારિમાણિક સૂત્ર L1 ભાઈ છેદમાં ત્રિજ્યા છે ભાઈ ત્રિજ્યા પણ એક પ્રકારની લંબાઈ જ છે એટલે ભાગ્યા L1 ચલો L1 ઉડી જશે તો કશું રહેશે નહીં માટે m0 l0 t0 m0 l0 t0 that means તે પરિમાણ રહિત છે કોણીય સ્થાનાંતર એ પરિમાણ રહિત કહેવાશે તો પરિમાણ નથી માટે એકમ નથી તમને ખબર છે એકમ રહિત છે માટે જ આપણે પૂરક એકમ શોધ્યો તો ખૂણાનો રેડિયન ક્લિયર એ SI એકમ નથી માટે એના પૂરક એકમ આપણે મેળવ્યો ત્રિકોણમિતીય વિધેય ભાઈ કોઈ બી ત્રિકોણમિતીય વિધેય હોય તો સામે ભાગ્યા કર્ણ હોય પાસે ભાગ્યા કર્ણ હોય યા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તમે કોઈ બી સૂત્ર લઈ લો sin થીટા સામે ભાગ્યા કર્ણ cos થીટા પાસે ભાગ્યા કર્ણ આ તમે જાણો છો ત્રિકોણમિતીય કોઈ બી વિધેય લઈ લો હવે જુઓ તો સામે એટલે સામેની બાજુ ભાઈ સામેની બાજુ એક પ્રકારનું અંતર કયું માટે લેવાય કર્ણ ભાઈ કર્ણ એ પણ એક પ્રકારનું અંતર જ છે ત્રિકોણમાં માટે એ પણ L1 ભાઈ L1 ઉડી ગયા m0 l0 t આની બધી આપણે યાદ રાખીશું કોઈ બી ત્રિકોણમિતીય વિધેય હોય એ હંમેશા પરિમાણ રહિત જ હોય
ત્રિકોણમિતીય વિધેય હંમેશા પરિમાણ રહિત અને પરિમાણ ના હોય માટે એકમ રહિત. ચલો ભાઈ, નવો કોણીય વેગ. કોણીય વેગ એનો સંકેત છે W જેવો દેખાય છે તમને, એને બોલાય ઓમેગા. આવો દેખાય જો તમને, એના બંને પાખ્યા વળેલા છે, એને બોલાય શું? ઓમેગા. અહીંયા લખું છું હમણાં, ઓમેગા બોલાય. ઓકે, એનું સૂત્ર શું છે? તો કે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. ભાઈ કોણીય સ્થાનાંતર એ તો પરિમાણ રહિત છે, એટલે ત્યાં તો કશું આવશે જ નહીં. ચલો છેદમાં શું આવશે? કોણીય સ્થાનાંતર કશું નથી એટલે 1 લખ. ચલો ભાગ્યા સમય. સમયનું પારિમાણિક સૂત્ર t1. તો સાદુરૂપ શું થશે? m0 l0 t minus t minus 1. m0 l0 t minus 1. બોલો તેનો એકમ શું થશે? સેકન્ડ second ઇનવર્સ. minus 1 સેકન્ડ ઇનવર્સ. પણ રિયલમાં તો કોણીય સ્થાનાંતરનો એકમ લખવા જઈએ તો રેડિયન પર સેકન્ડ થાય આનો એકમ. પણ આપણે એસઆઈ એકમ લખીએ છે માટે સેકન્ડ ઇનવર્સ લખીએ તો 4. બાકી એનો એકમ પેલા કોણીય સ્થાનાંતરનો એકમ આપણે જાણીએ છીએ કે રેડિયન, માટે રેડિયન પર સેકન્ડ અહીંયા લખી રાખો. બોલો ભાઈ, કોણીય વેગ સુધીમાં કોઈને પ્રોબ્લેમ? ના સર. ના સર. એ બધાને ખ્યાલ આવે છે ને? હા સર. ચલો તો હવે આગળ જઈએ. જો એના પછી છે કોણીય પ્રવેગ. આ કો લખી ધેટ મીન્સ કોણીય, જો કોણીય પ્રવેગ એનો સંકેત છે આલ્ફા. એનું સૂત્ર છે કોણીય વેગ ભાગ્યા સમય. ચલો એનું પારિમાણિક સૂત્ર બનાવીએ. આલ્ફા નું પારિમાણિક સૂત્ર. ચલો પહેલા છે કોણીય વેગ. ભાઈ કોણીય વેગ આપણે સર તમારું મ્યુટ છે. જો ભાઈ કોણીય વેગ એનું પારિમાણિક સૂત્ર t-1. સમયનું પારિમાણિક સૂત્ર t1. ચલો ભાઈ સાદું રૂપ શું થાય બોલો? t-2. યસ, m0 l0 t-2. ચલો એને એકમ બનાવીએ. તો એનો એકમ થાય સેકન્ડ સ્ક્વેર છેદમાં પણ કોણીય વેગનું એકમ રેડિયન પર સેકન્ડ ભાગ્યા સેકન્ડ એટલે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ફરી સેકન્ડ બોલી જુઓ. લખાય. આ લખાય ને? તમે આવું લખી શકો સેકન્ડ રેસ ટુ માઈનસ 2. પણ અહીંયા આગળ પેલો પૂરક એકમ છે કોણીય વેગમાં રેડિયન પર સેકન્ડ છે અને ભાગ્યા સમયનો એકમ સેકન્ડ એટલે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર લખવું પડે. એટલે આપણે આવું લખવું રેડિયન ઇન્ટુ સેકન્ડ રેસ ટુ માઈનસ 2. ઓકે સર. બોલો ક્લિયર છો ભાઈ? હા સર. હા સર. ચલો આગળ જોઈએ જડત્વની ચાકમાત્રા.
આ બધું 7મા ચેપ્ટરમાં ભણવાના છે. જડત્વની ચાક માત્રા. સંકેત છે આઈ, સંકેત છે કેપિટલ આઈ. સૂત્ર છે દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ. દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ. ચલો પારિમાણિક સૂત્ર બનાવીએ. m1 l2 t0. સર તમારું મ્યુટ છે. સર તમારું મ્યુટ છે. m1 l2 ક્લિયર. અંતર છે એટલે l અને એના રેસ ટુ 2 છે એટલે l2. બોલો ભાઈ, ખ્યાલ આવે દરેકને? હા સર. હા સર. ઓકે. એકમ તો કે m1 એટલે kg કિલોગ્રામ મીટર સ્ક્વેર. અને મીટર સ્ક્વેર. ધેટ્સ ગુડ. m1 l2 t0 આપણે લખવું તો લખાય, તમે t0 ના બોલો તો પણ ચાલે. ચલો ટોર્ક. ટોર્કનો સંકેત છે આવો જે છે ને t જેવો છે, એને બોલાય છે ટાઉ અથવા ટો. એને શું બોલાય છે? ટાઉ અથવા ટો. એનું સૂત્ર છે અંતર ગુણ્યા બળ. ચલો તો એનું પારિમાણિક સૂત્ર બનાવીએ. ચલો અંતર એટલે L1. ચલો બળનું પારિમાણિક સૂત્ર શું હતું? બોલો ભાઈ, m1 બળનું l1 t પારિમાણિક minus 2. સૂત્ર. યસ, m1 l1 t - 2. સાદું રૂપ આપીએ શું થશે ભાઈ? m1 l2 m1 l2 t minus 2. યસ, m1 l2 t - 2 આ કોનું પારિમાણિક સૂત્ર છે? આગળ કઈ ભૌતિક રાશિનું હતું આ? બોલો ભાઈ, m1 l2 t - 2 કઈ ભૌતિક રાશિનું હતું? કાર્ય. ઉર્જા. કાર્ય. ઉર્જા. કાર્ય અને ઉર્જા. કાર્ય અને ઉર્જા બંનેનું શું હતું? m1 l2 t - 2. હવે યાદ રાખીશું ટોર્કનું પણ એ જ m1 l2 t - 2 માટે એકમ જૂલ હતો આપણો કાર્ય. આના પ્રમાણે લખવો તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ચલો કોણીય વેગમાન. સંકેત છે કેપિટલ L. સૂત્ર છે અંતર ગુણ્યા રેખીય વેગમાન અથવા વેગમાન. ચલો તમારે બનાવવાનું છે આનું પારિમાણિક સૂત્ર. બોલો શું લખવું? સર વેગમાન એટલે રેખીય વેગમાન. હા, રેખીય વેગમાન અથવા વેગમાન. તમે એને રેખીય વેગમાનની જગ્યાએ ખાલી વેગમાન બોલો તો એ ચાલે. આપણે વેગમાન લખેલું આગળ. સર કઈ ભૌતિક રાશિ છે સર? વચાતું નથી. કોણીય વેગમાન. ભૌતિક રાશિનું નામ છે કોણીય વેગમાન. કો વેગમાન લખ્યું છે ને એટલે કોણીય વેગમાન. સૂત્ર છે અંતર ગુણ્યા રેખીય વેગમાન. ચલો અંતરનું પારિમાણિક સૂત્ર m1 L1. m1 અંતર એટલે L1 પેલા. ચલો રેખીય વેગમાનનું પારિમાણિક સૂત્ર શું હતું? m1 l1 t minus 1. યસ, m1 l1 t - 1 પેલા. m1 l1 t - 1. આ રેખીય વેગમાન એટલે કે વેગમાનનું પારિમાણિક સૂત્ર હતું. બળના આઘાતનું પણ આ જ હતું. ચલો આનું સાદું રૂપ શું થશે? m1 l2 t - 1. યસ, m1 l2 t - 1. m1 l2 t - 1. એનો એકમ છે જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ પ્રતિ સેકન્ડ. જૂલ ઇન્ટુ સેકન્ડ.
આ સૂત્ર પ્રમાણે બનાવીએ તો m1 એટલે કિલોગ્રામ, L2 એટલે મીટર સ્ક્વેર અને t-1 એટલે છેદમાં સેકન્ડ. ભાઈ એના પછીની ભૌતિક રાશિ જુઓ, તરંગ લંબાઈ. નામ છે તરંગ લંબાઈ, સંકેત છે લેમ્બડા, અને વંચાઈ લેમ્બડા, અને શું બોલાય લેમ્બડા. તરંગ લંબાઈ એક પ્રકારનું અંતર. તમે 9મા ધોરણમાં એવું ભણી ગયા હતા, બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર એટલે તરંગ લંબાઈ. ટૂંકમાં વન ટાઈપ ઓફ અત્યારે આપણે એવું યાદ રાખીશું કે અંતર. ચલો ભાઈ, અંતર છે માટે પારિમાણિક સૂત્ર શું લખીશું બોલો? L1. L1. યસ, L1. અને એકમ મીટર. ચલો ભાઈ, એના પછી જો તીવ્રતા લખેલી છે, અલગ અલગ રીતે તીવ્રતા પૂછી શકાય. તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી, એનો સંકેત પણ કેપિટલ આઈ છે. જુઓ, આપણે જડત્વની ચાકમાત્રાનો સંકેત કેપિટલ આઈ હતો, તીવ્રતાનો સંકેત કેપિટલ આઈ છે. ધ્યાન રાખજો. સૂત્ર છે પાવર ભાગ્યા ક્ષેત્ર. પાવર ભાગ્યા ક્ષેત્ર. ચલો ભાઈ, પાવર નું પારિમાણિક સૂત્ર શું હતું ભાઈ? m1 L2 t minus M1 L2 T minus 3. યસ, પરફેક્ટ. m1 L2 t minus 3 upon ભાઈ ક્ષેત્રફળ L2. ચલો સાદું રૂપ શું થશે? m1 t M1 minus T 3 minus 2. યસ, m1 t minus 3 એટલે m1 L0 t minus 3. બે એનો એકમ કિલોગ્રામ પર સેકન્ડ. પાવર નો એકમ વોટ અને ક્ષેત્રફળ નો એકમ મીટર છે. એટલે સૂત્ર પરથી મેં લખ્યું વોટ પર મીટર છે. આની પરથી લખીએ તો શું લખાશે? કિલોગ્રામ પર સેકન્ડ. કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. યસ, કિલોગ્રામ પર સેકન્ડ ક્યુબ. કિલોગ્રામ પર સેકન્ડ ક્યુબ. બોલો ભાઈ, ક્લિયર છો? હા સર. હા સર. બોલો, આમાંથી હવે એક કે પારિમાણિક સૂત્રમાં ન ખબર પડે એવું? ના સર. જો ધીમે ધીમે છે ને પારિમાણિક સૂત્ર હવે જાતે બનાવતા તમારે શીખવાનું છે. આપણે કે બધી જ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર લખી નથી શકવાના, પણ હું પ્રયત્ન એવો કરું તમને બનાવતા આવડી. સૂત્ર ખબર હોય તો એની પરથી જાતે આપણે બનાવતા આવડવા જોઈએ. મેં એનો ફોટો પાડી લેજો. પાડી દીધો સર. ઓકે, ચલો ભાઈ આગળ જઈએ છીએ. સર 2 મિનિટ. બોલ બે, બોલ. એ તો કયા ફોટો પાડી દીધો હવે, પહેલા પાડે નતો ને. ઓકે, આ જવા દઉં છું. ઓકે.